મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. વાલા ભાઈ બહેનો, આ કાર્યક્રમમાં આપને ફરીથી મળતા ખૂબ આનંદ થાય છે. દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે. તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ, પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. મિત્ર, આ કાર્યક્રમમાં આપણે સમગ્ર બાઇબલનો અભ્યાસ કરીએ છીએ. જૂના કરારના પુસ્તકોનો, નવા કરારની સુવાર્તાઓનો અને પ્રેરિતોના કૃત્યો જે નવા કરારનો ઇતિહાસનું પુસ્તક છે તેનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે નવા કરારના પત્રો જે સંત પાઉલના પત્રો છે ત્યાં સુધી આવી પહોંચ્યા છે. મેં મિત્રો વારંવાર કહ્યું છે કે સંત પાઉલ એ તો અડધા નવા કરારનો લેખક છે. કેટલાક કહે છે તેણે 13 પત્રો લખ્યા છે અને કેટલાક કહે છે 14 પત્રો લખ્યા છે, કારણ કે તેઓ માને છે કે હિબ્રુઓને પત્ર પણ પાઉલે લખ્યો છે. પાઉલના 13 પત્રોના અભ્યાસની શરૂઆત આપણે કરીશું અને તે પણ રોમીયોના પત્રથી કરીશું. પ્રિય મિત્ર, આપણે એ યાદ રાખવું જોઈએ કે બાઇબલના પુસ્તકો તેમને લખવામાં આવ્યા તે ક્રમમાં ગોઠવવામાં આવ્યા નથી અને આ પત્ર પણ પાઉલનો પહેલો પત્ર નથી. બાઇબલના નિષ્ણાતો માને છે કે પાઉલ પોતાની ત્રીજી સુવાર્તિક મુસાફરીમાં એફેસસમાં કાર્ય પૂરું કરીને જ્યારે કોરિન્થ શહેરમાં હતો ત્યાંથી તેણે આ પત્ર લખ્યો હતો. આ પત્ર તમે વાંચશો તો જણાશે કે એ સમયે પાઉલ પોતાના સેવા કાર્યમાં ઘણો અનુભવી અને સમજદાર બની ચૂક્યો હતો. સંત પાઉલના બધા જ પત્રોમાં આ પત્ર સૌથી સુંદર પત્ર ગણાય છે. મિત્ર, આ પત્રમાં માત્ર રોમના વિશ્વાસીઓને ઉદ્દેશ્યમાં લખવામાં આવ્યું હોય એવી બહુ થોડી બાબતો દેખાય છે. જેમ કે કોરિન્થીયોના અને ગલાતીયોના પત્રમાં એ મંડળીના પ્રશ્નો વિશે લખવામાં આવ્યું છે. પણ આ પત્રમાં ઈશ્વર વિદ્યાકીય બાબતો છે જે કોઈ પણ વ્યક્તિને લખી શકાય. નિષ્ણાતોનું એમ માનવું છે કે પાઉલે રોમીયોને આવો પત્ર એટલા માટે લખ્યો કારણ કે રોમ એ તો આખા વિશ્વની રાજધાની હતી. આ પત્રમાં તો સાર્વજનિક સંદેશો છે. પાઉલ આ પત્ર કોઈને પણ મોકલાવી શક્યો હોત અને આ ઈશ્વર વિદ્યાકીય બાબતો એ તો માત્ર એક શબ્દમાં જ છે અને એ શબ્દ છે નિર્દોષ ગણાયેલા. ફરોશી અને દાણી જે મંદિરમાં પ્રાર્થના કરવા ગયા હતા એ દ્રષ્ટાંત વડે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે ફરોશીએ પોતા વિશે વાત કરી, જાહેરમાં પોતા સાથે વાતચીત કરી. તેણે કહ્યું, હે ઈશ્વર, બીજાઓના જેવો હું દંભી નથી, બીજાઓના જેવો હું લોભી, અન્યાયી કે વ્યભિચારી નથી. હું સપ્તાહમાં 2 વાર ઉપવાસ કરું છું અને મારી આવકનો 10મો ભાગ આપું છું. પણ આ બીજો માણસ જે દૂર ઊભો રહ્યો અને તેણે પોતાની છાતી કૂટતા કહ્યું, હે ઈશ્વર, મુજ પાપી પર દયા કરો. અને પ્રભુ ઈસુએ કહ્યું, આ બીજો માણસ ન્યાયી ઠરીને પોતાના ઘરે ગયો. અને અહીં નવા કરારમાં પહેલી વાર આ સુંદર શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. પેલા ફરોશીઓએ પણ જો એવી પ્રાર્થના કરી હોત કે હે ઈશ્વર, મુજ પાપી પર દયા કરો, તો એ પણ ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી ઠર્યો હોત. ન્યાયી શબ્દનો અર્થ છે જાણે કે મેં કદીએ પાપ કર્યું જ નહોતું, મને માફી મળી છે. એ કરતાંય વિશેષ તેનો અર્થ છે ઈશ્વરે મને માફી આપી છે. ઈશ્વરે તમને ન્યાયી જાહેર કર્યા છે, જાણે કે તમે કદી પાપ કર્યું જ ન હોય. તમારું જીવન જાણે કે એક ફિલ્મ રોલ જેવું હોય અને ઈશ્વર એમાંથી જેટલો ભાગ તમારા પાપનો હોય એ કાપી નાખે અને ફરી તેને ચલાવે તો એમાં તમારા પાપનો ઉલ્લેખ જ ન હોય. અને ન્યાયી શબ્દનો આ જ અર્થ છે. અને પ્રભુ ઈસુ આ સુંદર દ્રષ્ટાંતમાં આ જ વાત કહે છે
કોઈ પણ ભાઈ કે બહેન, છોકરો કે છોકરી આવી સરળ પ્રાર્થના કરે કે ઈશ્વર, મુજ પાપી પર દયા કરો, તો એ ઈશ્વર તરફથી ન્યાયી ઠરશે. રોમીયોને પત્રમાં સંત પાઉલ આપણને જણાવે છે કે કઈ રીતે ઈશ્વર આપણા જીવનમાં આ ચમત્કાર કરે છે. આ પત્રમાં આપણને ન્યાયપણા કે તારણ વિશે બહુ મોટો ખ્યાલ મળે છે. ખૂબ વિસ્તૃત પ્રમાણમાં માહિતી મળે છે. તારણ એ તો ન્યાયપણા માટેનો બીજો શબ્દ છે. ધારો કે 2 માણસોને 20 વર્ષની કેદની સજા થઈ. 12 વર્ષ પછી ધારો કે એનામાં એકનો છૂટો કરવામાં આવ્યો. એ ભલે છૂટો છે, પણ તેના જીવનમાં તેનો ભૂતકાળ સતત ડંખતો રહેશે. હવે બીજા માણસનો ગુનો કોઈ અન્ય વ્યક્તિ કબૂલી લે અને એ સાચું ઠરે, તો ન્યાયાધીશ આ માણસને નિર્દોષ કઈ રીતે ઠરાવશે, જે પોતે જે ગુનો કર્યો નથી, તેની સજા કાપી ચૂક્યો છે. આપણો કાયદો આમ કરી શકતો નથી, પણ ઈશ્વર કરી શકે છે. સંત પાઉલ આપણને રોમીયોના પત્રમાં એ જ બાબત જણાવે છે કે ઈશ્વર એમ કરી શકે છે. આ પત્રમાં 16 અધ્યાયો છે અને આ બધા જ અધ્યાયોમાં પહેલેથી છેલ્લે સુધી એક દલીલ છે. અને મિત્રો, હું તમને આ કાર્ય સોંપવા માગું છું કે તમે આ પત્રને વાંચો અને તેમાંની દલીલો સમજવાનો પ્રયત્ન કરો. અને એ માટે તમારે ધ્યાનપૂર્વક વાંચવું પડશે. પવિત્ર આત્માની સહાય જોઈશે. રોમીયોના પત્રનો દરેક અધ્યાય જુદી જુદી રીતે પૂરો થાય છે. પહેલા 4 અધ્યાયોમાં પાપીની સાથે સંકળાયેલા ન્યાયપણાની વાત છે. એટલે કે આ અધ્યાયમાં પવિત્ર આત્મા આપણને એ ખાતરી કરાવે છે કે આપણે પાપી છીએ. ત્યાર પછીના 4 અધ્યાયો એટલે કે 5 થી 8 અધ્યાયોમાં જે વ્યક્તિને ન્યાયી ઠરાવવામાં આવેલો છે તેની સાથે ન્યાયપણાને સાંકળી લેવામાં આવ્યું છે. ઈશ્વર જ્યારે તમને ન્યાયી એટલે કે જાણે તમે કદીએ પાપ કર્યું જ નથી એવા ઠરાવે ત્યારે તમારી પાસેથી કેવા જીવનની અપેક્ષા રાખવામાં આવે છે અને તમે એવું જીવન કઈ રીતે જીવી શકો? હવે તમે ન્યાયી તરીકે યોગ્ય જીવન કઈ રીતે જીવો? અને આ 4 અધ્યાયોમાં પવિત્ર આત્મા સંત પાઉલની મારફતે આપણને પવિત્ર આત્માની શક્તિમાં પવિત્ર જીવન જીવવામાં રહેલી મુશ્કેલીઓની ખાતરી કરાવે છે. હવે મિત્ર, 9 થી 11 અધ્યાયોમાં સંત પાઉલ ન્યાયપણાને આખા વિશ્વ સાથે તેમજ ઇસરાયેલ સાથે સાંકળી લે છે અને પવિત્ર શાસ્ત્ર બાઇબલની ભવિષ્યવાણી અંગેના આ સૌથી મહત્ત્વના અધ્યાયો છે. જો મિત્ર તમે ભવિષ્યવાણી વિશે અભ્યાસ કરો તો તમને એ પ્રશ્ન થશે કે આ દુનિયામાં શું શું થવાનું છે? ઈશ્વર પાસે દુનિયા વિશે કોઈ યોજના છે કે કેમ? અને આ અધ્યાયો આ બાબતો વિશે ખૂબ મહત્ત્વના છે. આપણે જ્યારે પ્રબોધકો વિશે અભ્યાસ કર્યો ત્યારે જોયું હતું કે ઈશ્વર પાસે ચોક્કસ યોજના છે અને પ્રબોધકો આપણને એ વિશે સદીઓ પૂર્વથી કહેતા આવ્યા છે. નવા કરારના પ્રેરિતો પણ પોતાના પત્રોમાં દુનિયાના ઇતિહાસને પરિપૂર્ણ કરવા માટેની ચોક્કસ યોજના છે તે વિશે માહિતી આપે છે. અને આ અધ્યાયોમાં સંત પાઉલ જણાવે છે કે દુનિયામાં જે કંઈ થવાનું છે તેની ચાવી તો ઇસરાયેલ છે. ઇસરાયેલ એ તો ઈશ્વરની પસંદગીનું ઉદાહરણ છે. ઈશ્વર તારણ માટે લોકોને પસંદ કરે છે તેનો દાખલો છે. જો તમે એ સાથે સંમત ન થતા હો તો જૂના કરારનું શું? પ્રિય મિત્ર, કારણ કે જૂનો કરાર આપણને જણાવે છે કે ઘણી બધી જાતિઓ હતી, પણ એમાંથી ઈશ્વરે ઇસરાયેલને પસંદ કરી. જોકે પાઉલ આ અધ્યાયમાં આપણને જણાવે છે કે ઇસરાયેલ એ તો સ્વતંત્ર ઈચ્છા શક્તિનું, પસંદ કરવાની છૂટનું પવિત્ર શાસ્ત્ર બાઇબલનું સૌથી મહાન ઉદાહરણ છે. અને એ સાચું પણ છે, કારણ કે ઇસરાયેલે પસંદ થવાનું કર્યું નહીં. તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેના તારણનો અસ્વીકાર કર્યો. અને પાઉલ આ અધ્યાયોમાં અને ખાસ કરીને 11 અધ્યાયોમાં જણાવે છે કે ઇસરાયેલીઓએ જેમણે ખ્રિસ્તનો નકાર કર્યો
તેમને શિક્ષા કરવા માટે ઈશ્વરે બિન યહૂદીઓનો ઉદ્ધાર કર્યો છે. અને જ્યારે એ સંખ્યા બરાબર થઈ જશે ત્યારે સંત પાઉલ કહે છે 11મા અધ્યાયની 26મી કલમમાં સર્વ ઇસ્રાયેલીઓનો ઉદ્ધાર થશે. પ્રિય મિત્ર, એનો અર્થ એ થયો કે ઇસ્રાયેલ તરફ તમે બે બાબતો માટે દ્રષ્ટિ કરી શકો. એક તો તેમના ભૌગોલિક રીતે પોતાની ભૂમિમાં પાછા ફરવા માટે જે આપણે જોઈ ચૂક્યા છે, અને બીજું તેમના પોતાના ઈશ્વર તરફ પાછા ફરવા માટે. અને આ આત્મિક રીતે પાછા ફરવું હજી થયું નથી. અને પ્રબોધકો તેમજ પ્રેરિત પાઉલ આપણને જણાવે છે કે એમ થશે. અને આ સંત પાઉલ આ અધ્યાયમાં ન્યાયપણાને આખી દુનિયા સાથે અને ખાસ કરીને ઇસ્રાયેલ સાથે સાંકળી લે છે. પોતાની ભવિષ્યવાણીમાં તે જણાવે છે કે કઈ રીતે ઈશ્વર ઇઝરાયેલ મારફતે આખા વિશ્વને પોતાની ન્યાયપણાની યોજનામાં સમાવી લેશે. ઘણી એવી આગાહીઓ છે જે પૂરી થઈ ચૂકી છે, અને હજી ઘણી આગાહીઓ પૂરી થઈ નથી. પણ જે પૂરી થઈ ચૂકી છે તે દ્વારા તમે અને હું માની શકીએ છીએ કે બાકીની બીજી આગાહીઓ પણ પૂરી થશે. જેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ફરી આવવું પણ ઈશ્વરના સમય પ્રમાણે તે પૂરું થશે. સંત પાઉલે ઇઝરાયેલ વિશે જે ભવિષ્યવાણી કરી છે તેમાંની અડધી પૂરી થઈ ચૂકી છે અને અડધી ભવિષ્યવાણી પૂરી થવાની બાકી છે. એટલે કે તેમનું ભૌગોલિક રીતે પોતાની ભૂમિ પર પાછા ફરવું, અને એ આપણને વિશ્વાસ અપાવે છે કે તેમનું આત્મિક રીતે પાછા ફરવું પણ થશે. અને મિત્ર, આપણે જોયું તે પ્રમાણે પવિત્ર ઈશ્વર મારું અને તમારું જીવન જાણે કે એક ફિલ્મ રોલ હોય તેમ આપણી સમક્ષ મૂકે છે. ઈશ્વર એમાંથી જેટલો ભાગ મારા અને તમારા પાપના જેવો હોય તેને કાપી નાખે છે અને ફરીથી તેને ચલાવે છે, અને એમાં મારા અને તમારા પાપનો ઉલ્લેખ જ કરતા નથી. અને આ શબ્દ આપણને જણાવે છે કે તેઓ આપણને પ્રેમ કરે છે. મિત્ર, 12-16 અધ્યાયમાં આપણને પાઉલના પત્રનું વ્યવહારિક લાગુકરણ જોવા મળે છે. અને આ આખો પત્ર એક પદ્ધતિસર છે. પાઉલના દરેક પત્રો પહેલાં શિક્ષણ અને પછી લાગુકરણ એમ બે ભાગમાં વહેંચાયેલા છે. અને આ લાગુકરણનો વિભાગ ઘણીવાર તેથી કરીને એ શબ્દોથી શરૂ થાય છે, એ માટેથી શરૂ થાય છે. મિત્ર, ગત કાર્યક્રમમાં મેં તમને જણાવ્યું હતું કે રોમિયોના પત્રને આપણે 4 ભાગમાં વહેંચી શકીએ. સૌપ્રથમ આપણે પહેલા વિભાગમાં એટલે કે 1-4 અધ્યાયોમાં જ્યાં સંત પાઉલ ન્યાયપણાને પાપીઓ સાથે સાંકળે છે અથવા તો સરખાવે છે, એવું જણાવે છે કે આપણે સઘળા પાપી છીએ, તે વિશે આપણે જોઈશું. મેં એક વાર્તા વાંચી હતી. એક નાનકડી ગરીબ છોકરી એક દિવસ પાળકના ઘરે ગઈ અને કહ્યું, મારી માં બહુ બીમાર છે, શું તમે આવીને તેને સ્વર્ગમાં પહોંચાડી શકશો? પાળક સાહેબ મૂંઝવણમાં પડી ગયા. છતાં તેઓ તેની સાથે ઝૂંપડપટ્ટીમાં ગયા. ત્યાં એક બીમાર સ્ત્રી ખાટલા પર પડી હતી. તેને દમ થઈ ગયો હતો. તેણે પણ પાળક સાહેબને વાત કરી કે શું તમે મને સ્વર્ગમાં પહોંચાડી શકો? પાળક સાહેબ તેને સુવાર્તા વિશે, ધન્ય વચનો વિશે કહેવા લાગ્યા. હવે આ સ્ત્રી તો એક વેશ્યા હતી. તેનું આખું જીવન ખરાબ કામોમાં પસાર થયું હતું, અને પાળક સાહેબ તેને નૈતિક જીવન વિશે શીખવવા લાગ્યા. તેણે કહ્યું, હવે તો હું મરવા પર છું, હવે તો હું મરી જવાની છું, મરવાની અણી પર છું. આ વાતો મને સી રીતે બચાવી શકે? અથવા તો આ વાત મને કેવી રીતે બચાવી શકશે? કંઈક બીજી વાત કરો સાહેબ. અને પાળક સાહેબે તેને કહ્યું, ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો છે કે પાપીઓને તારવા સારું તેમણે પોતાનો દીકરો આપી દીધો. એ તો સારા લોકોને માટે નહીં પણ પાપીઓને માટે આ દુનિયામાં આવ્યા હતા. અને પાળક સાહેબે તેને પાપ અને તેના પસ્તાવા અને તેના તારણ વિશે વાત કરી, અને તે સ્ત્રીએ વિશ્વાસ કર્યો અને તેનો બચાવ થયો. તે સ્ત્રી તારણનો અનુભવ કરીને સાજી થઈ શકી.
રોમિયોને પત્રમાં પણ એવી વ્યક્તિઓને ઉદ્દેશીને લખવામાં આવ્યો છે કે જેઓ પાપી છે અને જેઓ જાણે છે કે તેઓ પાપી છે. જો તમે એમ માનો છો કે તમે પાપી છો તો આ પત્ર વાંચવા માંડો અને બહુ જલ્દી પવિત્ર આત્મા ઈશ્વર સંત પાઉલ મારફતે તમને ખાતરી કરાવશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા જેવા પાપી વ્યક્તિઓને માટે આ જગતમાં આવ્યા હતા. પહેલા 4 અધ્યાયોમાં સંત પાઉલ ઈશ્વરે માણસ જાતિ પર મૂકેલા આરોપ વિશે જણાવે છે, જેમ કે તેઓ પાપીઓ અન્યાયપણામાં સત્યને દબાવી દે છે, કારણ કે તેઓ પોતાના અન્યાયી જીવનોને સાચા ઠરાવવા માગે છે. માણસના વ્યવહાર અંગે ઈશ્વર જે સત્ય તમને જણાવવા ઈચ્છે છે તે તેઓ જાણવા માગતા નથી. તેઓ ઈશ્વરનું સન્માન કરતા નથી, સત્યને જૂઠાણામાં બદલી નાખે છે. સર્જનહારની ભક્તિ કરવાને બદલે સર્જનની સેવા ભક્તિ કરે છે. પોતે તો પાપ કરે છે, બીજાઓને પણ પાપમાં ધકેલે છે. અને આમ સંત પાઉલ આખી યાદી જણાવે છે. ત્યારબાદ તે આપણને ઈશ્વરના માણસ પ્રત્યેના પ્રત્યાઘાત વિશે જણાવે છે. તે 3 વાર કહે છે, ઈશ્વર તેમને છોડી દીધા નથી અથવા તો ઈશ્વરે તમને છોડી દીધા નથી. રોમિયોના પત્રનો આ ભાગ ઉત્પત્તિના પુસ્તકને મળતો આવે છે અથવા તો જાણે સરખો ભાગ હોય તેવું દેખાય છે. ઉત્પત્તિમાં આપણે જોઈએ છે કે માણસનું કઈ રીતે પતન થયું અને ઈશ્વર આપણને જણાવે છે કે માનવી કુટુંબ કેવું હતું, કારણ કે તેઓ આપણને એવા જ જોવા મળે છે. અને આ જ બાબત રોમિયોને પત્રમાં જોવા મળે છે. સંત પાઉલ બધી બાબતોને ભૂતકાળમાં દર્શાવે છે, જાણે કે આ બધું બની ચૂક્યું છે, પણ હકીકતમાં તે આપણને એમ કહેવા માગે છે કે આમ બની રહ્યું છે. મારી સાથે, તમારી સાથે, આપણી આસપાસ આ બધું બની રહ્યું છે. અને મિત્ર, સંત પાઉલ જ્યારે એમ કહે છે કે ઈશ્વરે તમને મૂકી દીધા, ત્યારે તે એમ કહેવા માગે છે કે ઈશ્વર તમને તેમની રીતે બચાવવા દે. એ જ રીતે ઈશ્વર મનુષ્ય સાથે વર્તે છે. પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળશો. ઈશ્વરે તેમને મૂકી દીધા છે અથવા તો ઈશ્વરે તમને મૂકી દીધા ત્યારે તે એમ કહેવા માગે છે કે ઈશ્વર તમને તેમની રીતે જીવવા દે છે. એ જ રીતે ઈશ્વર મનુષ્ય સાથે વર્તન કરે છે. સૌપ્રથમ તો સંત પાઉલ ઈશ્વરના આરોપોની લાંબી યાદી જણાવે છે. ત્યારબાદ ઈશ્વરના પ્રત્યાઘાત વિશે જણાવે છે, કારણ કે માણસ આ બધી બાબતો ચાહે છે અને ઈશ્વરે માણસને સ્વતંત્ર ઈચ્છા શક્તિવાળો બનાવ્યો છે. તેથી ઈશ્વર તેમને તેમની ઈચ્છા મુજબ જ આપે છે. ઈશ્વર કહે છે, તમે જે માગો છો તે તમે ભોગવો છો. અને એ તો જાણે કે ઈશ્વર પાસે આપણા જીવનને માટે યોજના છે. આપણું જીવન જાણે કે એક પુસ્તક સમાન છે અને તેમાં શું લખવાનું અથવા તો શું લખાયું અથવા શું લખવું જોઈએ તે તેઓ જાણે છે, પણ તેઓ કલમ માણસના હાથમાં મૂકે છે. તેઓ પેન માણસના હાથમાં મૂકે છે અને કહે છે, આ તમારું જીવન છે અને તમે તમારી ઈચ્છા મુજબ લખો. અને ઈશ્વરે તેમને મૂકી દીધા. એમ કહેવા પાછળ પાઉલનો આ આશય છે કે ઈશ્વર આપણે પસંદ કરવાની છૂટ આપે છે અથવા તો ઈશ્વરે આપણને પસંદગી કરવાની છૂટ આપી છે. પહેલા અધ્યાયમાં સંત પાઉલ આપણને ખરાબ સમાચાર આપતા જણાવે છે કે આપણે પાપી વ્યક્તિઓ છીએ. ત્યારે સાથે સાથે એ પણ જણાવે છે કે ઈશ્વર વિશેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો માણસો ઇનકાર કરે છે. એને લીધે ઈશ્વર તેઓને ન કરવા જેવા કામો કરવા માટે ભ્રષ્ટ બુદ્ધિને આધીન કરે છે. તેઓ એકબીજાના શરીરોને ભ્રષ્ટ કરે છે. સ્ત્રીઓ પોતાની જાતીયતાનો દુરુપયોગ કરે છે. પુરુષો પુરુષોની સાથે કુકર્મ કરે છે. તેઓ બધા પ્રકારના દુર્ગુણો એટલે કે અધર્મ, બુરાઈ, લોભ, દુષ્ટતા, ઈર્ષા, હિંસા, ઝઘડા, કપટ અને દ્વેષ ભાવનાથી ભરપૂર છે. તેઓ ચુંગલીખોર, નિંદાખોર, ઈશ્વરનો નકાર કરનારા,
ઉદ્ધત, અભિમાની, બડાઈખોર, કપટી, અનૈતિક અને એથી વિશેષ માતા પિતાની આજ્ઞા નહીં માનનારા, ક્રૂર અને દયાહીન બને છે. પ્રિય મિત્ર, તમે કદી કોઈને ગુસ્સો થતા જોયો છે? સંત પાઉલ આપણને ઈશ્વરના આળ અને પ્રત્યાઘાત પછી એના પરિણામો વિશે જણાવે છે. ઈશ્વર જ્યારે માણસને મૂકી દે છે ત્યારે આ હાલત સર્જાય છે. આ ઉપરાંત આ અધ્યાયમાં બીજું પણ કંઈક જણાવેલું છે. ઈશ્વર કોણ છે તે વિશે પણ એ આપણને જણાવે છે. ઈશ્વર એ તો સત્યનું સંપૂર્ણ પરિણામ છે, અથવા તો ઈશ્વર એ તો સત્યનું સંપૂર્ણ પરિમાણ છે, અને તેઓ અન્યાયને સ્વીકારી શકતા નથી. તેઓ જેવા પવિત્ર છે તેવી જ પોતાના સર્જન પર પણ પવિત્ર હોવાની અપેક્ષા રાખે છે. તેથી તેઓ મનુષ્યોના અન્યાયપણાને માટે ઠપકો આપે છે. ઈશ્વરના વ્યક્તિત્વમાં બે બાબતો રહેલી છે: ઈશ્વરની પવિત્રતા અને તેમનો ક્રોધ. પ્રબોધકોનો અભ્યાસ કરતી વખતે પણ આપણે ઈશ્વરના ક્રોધ વિશે જોયું હતું, એ મિત્ર તમને યાદ હશે. અને એ તો પવિત્રતાનો અપવિત્રતા પ્રત્યે સતત વ્યવહાર અને વલણ છે, અથવા તો પોતાના પ્રેમી પાત્રોને નુકસાન પહોંચાડતી બાબત પ્રત્યે પ્રેમાળુ ઈશ્વરનો પ્રત્યાઘાત. પ્રિય મિત્ર, તમને યાદ છે સફાન્યા પ્રબોધકનો અભ્યાસ કરતી વખતે એક પ્રેમાળુ પિતા કે જેની નાની દીકરી પર એક માણસે બળાત્કાર કરી તેનું ખૂન કર્યું હતું, અને જ્યારે એ ખૂનીને આ નમ્ર માણસની સામે લાવવામાં આવ્યો ત્યારે આ નમ્ર વ્યક્તિ પણ ગુસ્સે થઈને આ ભાઈ પર ધસી પડ્યો. આ ઉદાહરણ મેં તમને કહ્યું હતું, ખરું ને મિત્ર? એ તમને યાદ હશે. તમારી પ્રિય વ્યક્તિને કોઈ નુકસાન પહોંચાડે તો તમે નમ્ર બની શકો ખરા? તમારી લાગણીઓ પર કાબૂ રાખી શકો ખરા? તો પછી પ્રશ્ન એ થાય કે શું ઈશ્વરમાં પણ લાગણીઓ છે? બધી જ લાગણીઓ છે. પ્રિય મિત્ર, શું ઈશ્વરમાં પણ બધી જ લાગણીઓ છે? આપણે એ તો માનીએ છીએ કે ઈશ્વર પ્રેમ છે, પણ શું તે માત્ર પ્રેમ જ છે? જો ઈશ્વર પ્રેમ હોય અને તે પોતાના પ્રિય લોકોને પ્રેમ કરતા હોય તો તેમને નુકસાન પહોંચાડતી બાબતોનો ન્યાય કરવાનો શું તેમને હક નથી? પ્રિય મિત્ર, સંત પાઉલના આ સુંદર પત્રમાં પહેલા અધ્યાયમાં તે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ વિશે જણાવે છે. તે જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર પાપીઓને ન્યાયી ઠરાવે છે. અને સંત પાઉલ આપણને ઈશ્વર વિશે બે બાબતો જણાવે છે. પ્રથમ, સુવાર્તા ઈશ્વરનું ન્યાયપણું પ્રગટ કરે છે, અથવા તો શુભ સંદેશ ઈશ્વરનું ન્યાયપણું પ્રગટ કરે છે. ઈશ્વર ન્યાયી છે અને તે પોતાના સર્જન પાસે સંપૂર્ણ ન્યાયીપણાની અપેક્ષા રાખે છે. તે અન્યાયને ધિક્કારે છે, અને તેથી તે જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા અથવા તો શુભ સંદેશ ઈશ્વરના અન્યાય પ્રત્યેના ક્રોધને પણ પ્રગટ કરે છે. સંત પાઉલ જણાવે છે કે માણસનું કુટુંબ અન્યાયી છે, ઈશ્વર ન્યાયી છે, અને તેથી તે માણસના અન્યાયીપણાને સ્વીકારતા નથી. સંત પાઉલ આપણને એ પણ જણાવે છે કે ઈશ્વર શું કરે છે, અથવા તો ઈશ્વરે શું કર્યું છે, કઈ રીતે તેઓ પ્રભુ ઈસુની મારફતે આ દુનિયામાં આવ્યા અને અન્યાયી મનુષ્ય જાતિમાં પોતાનું ન્યાયપણું પ્રગટ કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મને અને તમને જે તારણ મળે છે, જે આપણને સ્વર્ગમાં પહોંચાડે છે, એ જ સંત પાઉલનો સંદેશ છે. પ્રિય મિત્ર, રોમિયોનો પત્ર વાંચતા તેના સત્યો સમજવા માટે ઈશ્વરને વિનંતી કરો. આ પત્રમાં ઘણી બધી બાબતો છે જેના વિશે આપણે આવતા કાર્યક્રમમાં જોઈશું. ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય, અથવા આપ આ કાર્યક્રમને લગતું
સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.